વસ્તી ગણતરી 2026-27ને ધ્યાનમાં રાખીને નસવાડી તાલુકામાં ગણતરીદારો અને સુપરવાઇઝરો માટે વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આગામી વસ્તી ગણતરી 2026-27ને ધ્યાનમાં રાખીને નસવાડી તાલુકામાં તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। તેના ભાગરૂપે ગણતરીદારો અને સુપરવાઇઝરો માટે વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં નસવાડી તાલુકામાં ગણતરીદારો અને સુપરવાઇઝરોને ડિજિટલ ડેટા એન્ટ્રી, મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ તેમજ ડેટા સુરક્ષા અંગે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાત સહિત નસવાડી તાલુકાના વિસ્તારોમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓને તાલીમ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી હાથ ધરવામાં આવશે, જેમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે માહિતી એકત્રિત કરવામાં આવશે। સરકાર દ્વારા નાગરિકોને પણ ઓનલાઈન માહિતી ભરવાની સુવિધા આપવામાં આવી છે। 1 જૂન 2026 થી 30 જૂન 2026 દરમિયાન મકાન ગણતરી તેમજ ઘર યાદી તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે। ઉપરાંત નાગરિકો 17 મે થી 31 મે 2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર જઈ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે। પ્રશાસન દ્વારા નાગરિકોને સાચી અને સંપૂર્ણ માહિતી આપી વસ્તી ગણતરીમાં સહકાર આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે। વસ્તી ગણતરી 2026-27 અંતર્ગત નસવાડી તાલુકામાં 266 ગણતરીદાર તથા 46 સુપરવાઇઝરોની ત્રિદિવસીય તાલીમની આજે તારીખ 13/5/2026થી શરૂઆત થયેલ છે। આ તાલીમ તારીખ 22/5/2026 સુધી ચાલશે। તેમાં વસ્તી ગણતરી કામગીરી કેવી રીતે કરવી તેની કાયદાકીય તથા ટેબ્લેટના જે એપ્લિકેશન છે એની સમજ આપવામાં આવશે, જેથી વસ્તી ગણતરીદારો તેમની કામગીરી સરળતાથી કરી શકે।